નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. આપણે લગ્ન પ્રસંગમાં બનતી સફેદ કઢીની રેસીપી બનાવવાની છે. 50 વ્યક્તિની થાય એટલી. તો સફેદ કઢી આપણે સાઈસમાં બનાવીશું. 50 વ્યક્તિને થાય એટલી કઢી બનાવે. કઢી ખીચડી આરે આપણે આગળ વિડીયો સેવ ટમેટાનું પરોઠાનું શાક હતું એટલે નીકળી. કઢી ખીચડી નથી, આમાં સેવ ટમેટાનું શાકે આરે હતું અને પરોઠા હતા અને કઢી ખીચડી. તો આપણે આ કઢી 15 કિલા જેવી બનશે. તો એમાં આપણે 7 લીટર છાશ લઈ લેવાની. છાશમાં આ કઢી જોરદાર બને છે. બધાએ ખાધી હતી, બધાએ વખાણ કર્યા હતા અને મેં પણ ટેસ્ટ કર્યો તો કઢી ખીચડી ખાવાની મજા આવી ગઈ હતી. અને આ કઢી ખીચડીને આડે આપણે રજવાડી ખીચડી બનાવી હતી, એનો વિડીયો પણ આપણે બનાવ્યો છે. તો આગળ આપણે એ ખીચડીનો વિડીયો પણ મૂકશું. જો તમારે કોઈ સેવ ટમેટા પરોઠા કઢી ખીચડીનો પ્રોગ્રામ કરવો હોય તો આ વિડીયો જોઈને તમે આવી રીતે બનાવી શકો. જોરદાર બનશે. 40-50 માણસો આવે, સાદું ખાવાનું બની જાય. તો આપણે આ ડોલમાં 7 લીટર જેવી છાશ લઈ લીધી છે અને આપણે હવે આમાં થોડું 500 ગ્રામ બેસન સારી લઈએ. તો અહીંયા 500 ગ્રામ જેવું મેં બેસન લીધું છે, એને સારી નાખું છું. હવે બાજરી સારવાની સાયણી આવે, ઝીણી સાયણી, અહીંયા બેસનને સારી નાખવાનું. એટલે આપણે જ્યારે કઢીમાં નાખીએ ત્યારે અંદર ઓલા ગોળ ગોળ લમ્સ થઈ જાય, ગોટી થઈ જાય, એવું ના થાય અને બેસન ફટાફટ મિક્સ થઈ જાય. તો આપણે આ 500 ગ્રામ બેસન સાર્યું અંદાજે 500 ગ્રામ લેવાનું. જો 7-8 લીટર છાશમાં અને બીજું પાણી નાખશું એટલે આપણે 15 કિલા જેવી કઢી બની જાય. 50-60 માણસોને થઈ જાય. તમારે વધારે બનાવી તો વધારે બનાવી શકો આ માપથી, અને ઓછી બનાવી તો ઓછી બનાવી શકો. 10-20 માણસોની બનાવવાની હોય તો 50% મટીરિયલ લેવાનું. તો આવી રીતે મિક્સ કરી દેવાનું. તરત ફટાફટ મિક્સ નહીં થાય, થોડું 5 મિનિટ પછી પાછું બેસન પલળી જાય. એટલે 5 મિનિટ પછી પાછી કઢીને ચમચાથી હલાવી નાખો એટલે બેસન બરાબર મિક્સ થઈ જાય. તો આપણે આ રજવાડી ખીચડી બનાવી છે. આ ખીચડીનો વિડીયો પણ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મૂકશું. કઢીમાં નાખવા માટે આપણે થોડોક આદુ મરચાં પીસી નાખશું. અને આ આદુ મરચાંની પેસ્ટ આપણે પછી મારે કઢી બન્યા પછી ખીચડી બનાવવાની છે અને સેવ ટમેટાનું શાક બનાવવાનું છે, એમાં પણ વાપરવાની છે. એટલે આપણે બધીમાં જરૂરિયાત મુજબ આદુ મરચાંની પેસ્ટ બનાવી, વધારે નહીં બનાવવાની. 50-60 ગ્રામ જેવી આદુ મરચાંની પેસ્ટ નાખશું આપણે. આદુ મરચાંની પેસ્ટ હશે તો કઢીનો સ્વાદ સરસ આવશે. તો પહેલાં આદુ મરચાંની પેસ્ટ બની ગઈ છે. હવે આપણે કઢીનો વઘાર મારી દઈએ. તો અહીંયા મેં 500 ગ્રામ જેવું તેલ મૂક્યું છે અને એમાં 2 ચપટી પહેલાં રાઈ નાખી દેવાની, 2 ચમચ 10 ગ્રામ જેવી. અને આ મસાલા લીધા છે, એમાં વઘારના આખા મરચાં, જીરું, હિંગ, કઢી પત્તા, આ 3-4 વસ્તુ બાદિયા વઘાર નાખી દીધો હતો. બધા મસાલા સ્વાદ અનુસાર 5-10 ગ્રામ લેવાના, વધારે નહીં લેવાના. મસાલા પાકી ગયા છે. હવે આપણે જે ડોલમાં બેસન આરે 7 લીટર છાશમાં 500 ગ્રામ બેસન નાખીને બેટર બનાવ્યું હતું, જે દ્રાવણ બનાવ્યું હતું, એ કઢીમાં નાખી દઈએ. અને જેટલું આ દ્રાવણ બનાવ્યું છે 7 લીટર છાશમાં, એટલું સામે આપણે પાણી નાખશું. આ તપેલામાં 15 કિલાનું તપેલું છે. તો આપણે આ 7 લીટર જે છાશને બેસન નાખ્યું છે અને હવે આમાં આપણે 6 લીટર જેવું પાણી નાખી દેવું. એટલે આપણે 13-14 કિલા જેવી કઢી બની જાય. 50 વ્યક્તિ ખાય કઢી ખીચડી, સેવ ટમેટા પરોઠા છે હારે, તો આ ખૂટે નહીં. આપણે જે આદુ મરચાંની પેસ્ટ કરી હતી એ નાખી દઈએ છીએ. હવે આમાં જરૂરિયાત મુજબ બીજા મસાલા નાખશું. ખટાશ તો આપણે કઢીને છાશ નાખી હતી એમાંથી આવી ગઈ છે. હવે નમક નાખી દઈએ છીએ. તો આ એક મુઠ્ઠીમાં આપણે 50-60 ગ્રામ નમક આવે. તો આપણે 2 મુઠ્ઠી જેવું નમક નાખ્યું છે એટલે 100 ગ્રામ જેવું નમક થઈ ગયું છે. કિલે 7-8 ગ્રામ જેવું નાખવાનું. અને આ ખાંડ છે, 1 કિલો ખાંડ છે એટલે અડધું પેકેટ નાખી દઈએ.
એટલે 500 ગ્રામ જેવી આપણે ખાંડ નાખી દીધી છે. પછી ટેસ્ટ કરી લેવાનો. પહેલાં વધારે નહીં નાખવાનું, જો જરૂર લાગે તો કઢીના 2 ઉકળા આવે એટલે કઢી તૈયાર થઈ જાય. આપણી કઢી તૈયાર થઈ ગઈ. વિડીયો સારો લાગે વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો. મળીશું આગલા વિડીયો. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.